પારડી નગરપાલિકા દ્વારા પારડીમાં આવેલ કનુભાઈ દેસાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં આજરોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કર્યું હતું અને જાહેર જનતાને વૃક્ષો રોપણ કરી પર્યાવરણ બચાવવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે પારડી નગરપાલિકાના હોદ્દેદારો, કોર્પોરેટરો, કર્મચારીઓ, પારડી ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષારોપણ કરી જાહેર જનતાને વૃક્ષારોપણ કરવા સંદેશો આપવામાં આવ્યો હતો અને પર્યાવરણની જાળવણી કરવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો। આ રીતે કનુભાઈ દેસાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની પારડી નગરપાલિકા દ્વારા પારડી શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિપુલભાઈ આમ જોઈ લ્યો એકવાર। પછી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા અને આજના દિવસે કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને વૃક્ષરોપણમાં આપણી પ્રકૃતિ બી સાચવાઈ રહી છે અને આપણને સારામાં સારો ઓક્સિજન મળે છે। એ માટે મારા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને સંગઠન સાથે મળીને અમે કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। લોકોને સંદેશો આપવા માટે મારા પાર્ટીના નગરજનો અને મારા દેશવાસીઓ વૃક્ષારોપણ વધુમાં વધુ કરી શકો તો આપણા માટે સ્વાસ્થ્ય માટે સારું છે। ધીરેનભાઈ, કઈ રીતે પર્યાવરણની ઉજવણી કરવા જોઈએ અને એટલે પહેલા આપણા નગરપાલિકા બે ગ્રીન કલરની, બ્લુ કલર, બ્લેક કલર અને રેડ કલરની। હવે એ તો તમને ખબર જ છે કે કઈ જગ્યા પર કઈ વેસ્ટ આપણે કચરાનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો। ભીના કચરાનો તો તમને ખબર છે કે રસોડાનો કે કોઈ પણ એવો ભીનો કચરો હોય એ ગ્રીન કલરમાં, બ્લુ કલરમાં જે છે એ પૂઠા ને એવું બધું જે સૂકો કચરો હોય છે ને એ બ્લુ કલરમાં, અને ઘરેલું જે રેડ કલરની વસ્તુ છે ને એ રેડ કલરના ડસ્ટબિનમાં આપણે મૂકવાની છે। તમે પણ સંતુષ્ટ છો એટલે તમે પણ પોતાના વોર્ડના નાગરિકોને સમજાવી શકો એટલી નગરપાલિકાને કેટલા ડોલ મૂકવાના છે? 4।